નમસ્તે, સ્વાગત છે તમારું આ બુનિયાદી સ્ટડી ચેનલમાં। આજે આપણે ટાટ HS મેન સમાજશાસ્ત્ર શિક્ષણ પદ્ધતિશાસ્ત્રના અહીંયા 4 ગુણ આવશે। 4 ગુણના પ્રશ્નના જવાબ જોવાના છે। હવે પ્રશ્ન આપણે પહેલો જોઈએ। સમાજશાસ્ત્ર વિશે શિક્ષણ પદ્ધતિનું મહત્વ સમજાવો। જવાબ આવશે સમાજશાસ્ત્ર વિષયના અસરકારક શિક્ષણ માટે શિક્ષણ પદ્ધતિ ખૂબ મહત્વની છે। હવે એમાં મહત્વ જોઈએ તો વિદ્યાર્થીઓમાં સામાજિક જાગૃતિ વિકસાવે છે, ત્યાર પછી સમાજની સમસ્યાઓને સમજવાની ક્ષમતા વિકસાવે છે, ત્યાર પછી વિચાર શક્તિ અને તર્ક શક્તિનો વિકાસ કરે છે, ત્યાર પછી વિદ્યાર્થીઓમાં લોકશાહી મૂલ્યો વિકસાવે છે, ત્યાર પછી શિક્ષણને રસપ્રદ અને જીવંત બનાવે છે। હવે એનો નિષ્કર્ષ છે સમાજશાસ્ત્ર શિક્ષણ પદ્ધતિ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસમાં મદદરૂપ બને છે। ત્યાર પછી બીજો પ્રશ્ન આપણે જોઈએ। સમાજશાસ્ત્ર શિક્ષકના ગુણો સમજાવો। તો આપણે જવાબ જોશું। સમાજશાસ્ત્ર શિક્ષકમાં નીચેના ગુણો હોવા જોઈએ। એમાં પહેલું જોઈએ વિષયનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ, ત્યાર પછી સરળ ભાષામાં સમજાવવાની કુશળતા હોવી જોઈએ, ત્યાર પછી વિદ્યાર્થીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખવી જોઈએ, ત્યાર પછી સારા વ્યક્તિત્વ અને ચારિત્ર્ય ધરાવતું હોવું જોઈએ, ત્યાર પછી સમયપાલન અને શિસ્તનું પાલન કરવું જોઈએ, ત્યાર પછી નિષ્કર્ષ જોઈએ તો સારો શિક્ષક જ સમાજશાસ્ત્ર વિષયને અસરકારક બનાવી શકે છે। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ। પ્રોજેક્ટ પદ્ધતિ શું છે, તેના ગુણો સમજાવો। તો જવાબ જોઈએ વિદ્યાર્થીઓને કાર્ય દ્વારા શીખવવાની પદ્ધતિને પ્રોજેક્ટ પદ્ધતિ કહે છે। હવે તેના ગુણ જોઈએ તો સ્વ અભ્યાસની ભાવના વિકસાવે છે, સર્જનાત્મકતા વિકસાવે છે, ત્યાર પછી સહકારની ભાવના વિકસાવે છે, જવાબદારીની ભાવના વધે છે અને શિક્ષણને વ્યવહારુ બનાવે છે। ત્યાર પછી નિષ્કર્ષ જોઈએ તો પ્રોજેક્ટ પદ્ધતિ જીવનલક્ષી શિક્ષણ માટે ઉપયોગી છે। ત્યાર પછી ચોથો પ્રશ્ન છે દ્રશ્ય શ્રાવ્ય સાધનોનું મહત્વ સમજાવો। તો જવાબ જોઈએ શિક્ષણ કાર્યને સરળ અને અસરકારક બનાવવા માટે ઉપયોગમાં લેવાતા સાધનોને દ્રશ્ય શ્રાવ્ય સાધનો કહે છે। હવે તેનું મહત્વ આપણે જોઈએ તો શિક્ષણ રસપ્રદ બને છે, વિષય સરળતાથી સમજાય છે, લાંબા સમય સુધી યાદ રહે છે, વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત રહે છે, ત્યાર પછી અભ્યાસમાં સક્રિયતા વધે છે અને ત્યાર પછી નિષ્કર્ષ જોઈએ તો દ્રશ્ય શ્રાવ્ય સાધનો શિક્ષણની ગુણવત્તા વધારે છે। ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ। પાઠ આયોજન શું છે, તેના ઘટકો સમજાવો। તો જવાબ જોઈએ તો શિક્ષક પાઠ ભણાવવા માટે અગાઉથી જે આયોજન કરે તેને પાઠ આયોજન કહે છે। ત્યાર પછીના ઘટકો આપણે જોઈએ, યાદ રાખજો ઘટકો। સામાન્ય માહિતી, હેતુઓ, પૂર્વજ્ઞાન, શિક્ષણ સાધનો, પ્રસ્તુતિકરણ, ત્યાર પછી પુનરાવર્તન, ગૃહકાર્ય અને છેલ્લે નિષ્કર્ષ જોઈએ તો પાઠ આયોજન શિક્ષણ કાર્યને વ્યવસ્થિત બનાવે છે। ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ। ચર્ચા પદ્ધતિનું મહત્વ સમજાવો। તો જવાબ જોઈએ ચર્ચા દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવાની પદ્ધતિને ચર્ચા પદ્ધતિ કહે છે। હવે તેનું મહત્વ જોઈએ તો વિચાર શક્તિ વિકસે છે, આત્મવિશ્વાસ વધે છે, વિદ્યાર્થીઓને સક્રિય બનાવે છે, વિષયનું ઊંડાણપૂર્વક જ્ઞાન મળે છે અને ભાષા કૌશલ્ય વિકસે છે। ત્યાર પછી નિષ્કર્ષ આપણે જોઈએ તો ચર્ચા પદ્ધતિ શિક્ષણને જીવંત બનાવે છે। ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ। પ્રશ્નોત્તરી પદ્ધતિ સમજાવો। જવાબ જોઈએ પ્રશ્નો અને જવાબો દ્વારા શિક્ષણ આપવામાં આવે તેને પ્રશ્નોત્તરી પદ્ધતિ કહે છે। ત્યાર પછી ગુણ જોઈએ તો વિદ્યાર્થીઓ સક્રિય બને છે, વિચાર શક્તિ વિકસે છે, વિષયમાં રસ વધે છે, પૂર્વજ્ઞાનની ચકાસણી થાય છે, આત્મવિશ્વાસમાં વધારો થાય છે। ત્યાર પછી આપણે નિષ્કર્ષ જોઈએ તો પ્રશ્નોત્તરી પદ્ધતિ અસરકારક શિક્ષણ માટે ઉપયોગી છે। ત્યાર પછી આઠમો પ્રશ્ન જોઈએ। સમાજશાસ્ત્ર શિક્ષણમાં
ક્ષેત્ર ભ્રમણનું મહત્ત્વ સમજાવો. જવાબ જોઈએ તો વિદ્યાર્થીઓને બહાર લઈ જઈ પ્રત્યક્ષ અનુભવ દ્વારા જ્ઞાન આપવાની પદ્ધતિને ક્ષેત્ર ભ્રમણ કહે છે. હવે એનું મહત્ત્વ આપણે જોઈએ તો પ્રત્યક્ષ અનુભવ મળે છે, વિષય સ્પષ્ટ બને છે, અવલોકન શક્તિ વિકસે છે, રસ અને ઉત્સાહ વધે છે. ત્યાર પછી સામાજિક જ્ઞાનમાં વધારો થાય છે. ત્યાર પછી નિષ્કર્ષ આપણે જોઈએ તો ક્ષેત્ર ભ્રમણ શિક્ષણને વ્યવહારુ બનાવે છે. ત્યાર પછી 9મો પ્રશ્ન જોઈએ, મૂલ્યાંકન શું છે તેના પ્રકાર સમજાવો. જવાબ જોઈએ વિદ્યાર્થીઓના વિકાસનું માપન કરવાની પ્રક્રિયાને મૂલ્યાંકન કહે છે. ત્યાર પછી એના પ્રકાર જોઈએ તો રચનાત્મક મૂલ્યાંકન, સમાપન મૂલ્યાંકન, નિદાનાત્મક મૂલ્યાંકન અને સ્થિતિ નિર્ધારિત મૂલ્યાંકન. ત્યાર પછી નિષ્કર્ષ જોઈએ તો મૂલ્યાંકન શિક્ષણ પ્રક્રિયાનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. ત્યાર પછી 10મો પ્રશ્ન જોઈએ, સમાજશાસ્ત્ર શિક્ષણમાં ICTનું મહત્ત્વ સમજાવો. જવાબ જોઈએ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા શિક્ષણ આપવાની પ્રક્રિયાને ICT આધારિત શિક્ષણ કહે છે. હવે મહત્ત્વ જોઈએ આપણે, શિક્ષણ રસપ્રદ બને છે, માહિતી ઝડપથી મળે છે, દ્રશ્ય શ્રાવ્ય અનુભવ મળે છે, વિદ્યાર્થીઓ સક્રિય બને છે, સમયની બચત થાય છે. ત્યાર પછી આપણે નિષ્કર્ષ જોઈએ તો ICT શિક્ષણની ગુણવત્તા વધારે છે. ત્યાર પછી 11મો પ્રશ્ન જોઈએ, માઇક્રો ટીચિંગની સંકલ્પના સમજાવો. સંકલ્પના સમજાવવાની છે. જવાબ જોઈએ તો નાના પાઠ અને મર્યાદિત સમય દ્વારા શિક્ષણ કૌશલ્યોનો અભ્યાસ કરવાની પદ્ધતિને માઇક્રો ટીચિંગ કહે છે. હવે એનું મહત્ત્વ જોઈએ તો શિક્ષણ કૌશલ્ય વિકસે છે, આત્મવિશ્વાસ વધે છે, ભૂલો સુધારવાની તક મળે છે, અસરકારક શિક્ષણ માટે તૈયારી થાય છે. ત્યાર પછી નિષ્કર્ષ જોઈએ તો માઇક્રો ટીચિંગ શિક્ષક તાલીમ માટે મહત્ત્વપૂર્ણ છે. ત્યાર પછી 12મો પ્રશ્ન આપણે જોઈએ, ગૃહ કાર્યનું મહત્ત્વ સમજાવો. જવાબ જોઈએ તો ઘરે આપવામાં આવતું શૈક્ષણિક કાર્ય ગૃહ કાર્ય કહે છે. હવે મહત્ત્વ જોઈએ, પુનરાવર્તન થાય છે, સ્વ અભ્યાસની ટેવ પડે છે, જવાબદારીની ભાવના વિકસે છે, વિષયનું જ્ઞાન મજબૂત બને છે, સમયનો સદુપયોગ થાય છે. ત્યાર પછી નિષ્કર્ષ જોઈએ તો ગૃહ કાર્ય શૈક્ષણિક વિકાસમાં મદદરૂપ બને છે. ત્યાર પછી 13મો પ્રશ્ન જોઈએ, વ્યાખ્યાન પદ્ધતિના ગુણ અને મર્યાદાઓ સમજાવો. એમાં આપણે જવાબ જોઈએ તો શિક્ષક દ્વારા મૌખિક રીતે વિષય સમજાવવાની પદ્ધતિને વ્યાખ્યાન પદ્ધતિ કહે છે. એના ગુણ જોઈએ તો ઓછા સમયમાં વધુ માહિતી આપી શકાય છે, મોટા વર્ગ માટે ઉપયોગી છે, સમયની બચત થાય છે. ત્યાર પછી એના મર્યાદાઓ જોઈએ, વિદ્યાર્થીઓ નિષ્ક્રિય બને છે, રસ જળવાતો નથી. ત્યાર પછી વ્યક્તિગત તફાવતનું ધ્યાન રાખી શકાતું નથી. ત્યાર પછી નિષ્કર્ષ જોઈએ, વ્યાખ્યાન પદ્ધતિ સરળ છે પરંતુ મર્યાદિત છે. ત્યાર પછી 14મો પ્રશ્ન જોઈએ, સમાજશાસ્ત્ર શિક્ષણના હેતુઓ સમજાવો. જવાબ જોઈએ સમાજશાસ્ત્ર શિક્ષણનો મુખ્ય હેતુ વિદ્યાર્થીને સમાજ વિશે જાગૃત બનાવવાનો છે. ત્યાર પછી એના હેતુઓ આપણે જોવાના છે. તો એમાં જોઈએ સામાજિક જ્ઞાન આપવું, ત્યાર પછી લોકશાહી મૂલ્યો વિકસાવવા, જવાબદાર નાગરિક બનાવવો, સહકારની ભાવના વિકસાવી, વિચાર શક્તિ વિકસાવવી. ત્યાર પછી નિષ્કર્ષ જોઈએ તો સમાજશાસ્ત્ર શિક્ષણ સર્વાંગી વિકાસમાં મદદરૂપ બને છે. ત્યાર પછી 15મો પ્રશ્ન જોઈએ તો બ્લેકબોર્ડના ઉપયોગના નિયમો સમજાવો. જવાબ જોઈએ તો શિક્ષણ કાર્યમાં માહિતી લખવા માટે બ્લેકબોર્ડનો ઉપયોગ થાય છે. નિયમો જોઈએ તો લખાણ સ્પષ્ટ હોવું જોઈએ, મોટા
અક્ષરો મોટા અને વાંચી શકાય તેવા હોવા જોઈએ. જરૂરી મુદ્દાઓ જ લખવા જોઈએ. બોર્ડ સ્વચ્છ રાખવો જોઈએ. રંગીન ચોકનો ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી નિષ્કર્ષ જોઈએ તો યોગ્ય બ્લેકબોર્ડ કાર્ય શિક્ષણને અસરકારક બનાવે છે. ત્યાર પછી 16મો પ્રશ્ન જોઈએ તો સમાજશાસ્ત્ર શિક્ષણમાં ચાર્ટ અને નકશાનું મહત્ત્વ સમજાવો. તો જવાબ જોઈએ તો ચાર્ટ અને નકશા દ્રશ્ય શ્રાવ્ય સાધનો તરીકે ઉપયોગી છે. હવે એનું મહત્ત્વ જોઈએ તો વિષય સરળ બને છે, વિદ્યાર્થીઓનું ધ્યાન આકર્ષે છે, લાંબા સમય સુધી યાદ રહે છે, શિક્ષણ રસપ્રદ બને છે, અવલોકન શક્તિ વિકસે છે. ત્યાર પછી નિષ્કર્ષ જોઈએ તો ચાર્ટ અને નકશા શિક્ષણની ગુણવત્તા વધારે છે. ત્યાર પછી 17મો પ્રશ્ન છે સશૈક્ષણિક પ્રવૃત્તિઓનું મહત્ત્વ સમજાવો. જવાબ જોઈએ તો પાઠ્યક્રમ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓને સશૈક્ષણિક પ્રવૃત્તિઓ કહે છે. ત્યાર પછી એનું મહત્ત્વ જોઈએ તો નેતૃત્વ ગુણ વિકસે છે, આત્મવિશ્વાસ વધે છે, સર્જનાત્મકતા વિકસે છે, જવાબદારીની ભાવના વધે છે, વ્યક્તિત્વ વિકાસ થાય છે. ત્યાર પછી નિષ્કર્ષ જોઈએ તો સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ સર્વાંગી વિકાસ માટે જરૂરી છે. ત્યાર પછી 18મો પ્રશ્ન જોઈએ નિદાનાત્મક પરીક્ષણનું મહત્ત્વ સમજાવો. જવાબ જોઈએ વિદ્યાર્થીની ખામીઓ શોધવા માટે લેવામાં આવતી પરીક્ષાને નિદાનાત્મક પરીક્ષણ કહે છે. એનું મહત્ત્વ જોઈએ આપણે તો નબળાઈઓ જાણી શકાય છે, યોગ્ય માર્ગદર્શન આપી શકાય છે, શિક્ષણમાં સુધારો કરી શકાય છે, વ્યક્તિગત ધ્યાન આપી શકાય છે. ત્યાર પછી અભ્યાસની મુશ્કેલીઓ દૂર થાય છે. ત્યાર પછી નિષ્કર્ષ જોઈએ તો નિદાનાત્મક પરીક્ષણ શૈક્ષણિક વિકાસ માટે ઉપયોગી છે. ત્યાર પછી 19મો પ્રશ્ન છે એકમ આયોજન શું છે તેના મહત્ત્વ સમજાવો. તો જવાબ જોઈએ તો એક સંપૂર્ણ એકમને ભણાવવા માટેનું આયોજન એકમ આયોજન કહેવાય છે. હવે એનું મહત્ત્વ જોઈએ તો શિક્ષણ કાર્ય વ્યવસ્થિત બને છે, સમયનો યોગ્ય ઉપયોગ થાય છે, હેતુઓ સરળતાથી પ્રાપ્ત થાય છે, મૂલ્યાંકન સરળ બને છે, શિક્ષણ અસરકારક બને છે. ત્યાર પછી નિષ્કર્ષ જોઈએ તો એકમ આયોજન સુવ્યવસ્થિત શિક્ષણ માટે જરૂરી છે. ત્યાર પછી 20મો પ્રશ્ન જોઈએ તો પ્રેરણાનું મહત્ત્વ સમજાવો. જવાબ જોઈએ વિદ્યાર્થીને અભ્યાસ માટે ઉત્સાહિત કરવાની પ્રક્રિયાને પ્રેરણા કહે છે. એમાં હવે એનું મહત્ત્વ જોઈએ તો અભ્યાસમાં રસ વધે છે, આત્મવિશ્વાસ વધે છે, શીખવાની ગતિ વધે છે, સક્રિય ભાગીદારી વધે છે, હકારાત્મક વલણ વિકસે છે. ત્યાર પછી નિષ્કર્ષ જોઈએ તો પ્રેરણા શિક્ષણની સફળ બનાવે છે. ત્યાર પછી 21મો પ્રશ્ન છે સમાજશાસ્ત્ર શિક્ષણમાં પાઠ્યપુસ્તકનું મહત્ત્વ સમજાવો. જવાબ જોઈએ વિષય વસ્તુને વ્યવસ્થિત રીતે રજૂ કરતું પુસ્તક પાઠ્યપુસ્તક કહેવાય છે. મહત્ત્વ જોઈએ વિષયનું ક્રમબદ્ધ જ્ઞાન મળે છે, સ્વ અભ્યાસમાં મદદ મળે છે, પુનરાવર્તન સરળ બને છે, વાંચનની ટેવ વિકસે છે, પરીક્ષાની તૈયારીમાં મદદ મળે છે. નિષ્કર્ષ જોઈએ તો પાઠ્યપુસ્તક શિક્ષણનું મહત્ત્વપૂર્ણ સાધન છે. 22મો પ્રશ્ન જોઈએ સમાજશાસ્ત્ર શિક્ષણમાં પુનરાવર્તનનું મહત્ત્વ સમજાવો. જવાબ જોઈએ તો ભણેલા પાઠને ફરીથી યાદ કરવાની પ્રક્રિયાને પુનરાવર્તન કહે છે. મહત્ત્વ જોઈએ તો વિષય લાંબા સમય સુધી યાદ રહે છે, ભૂલો સુધારવામાં મદદ મળે છે, પરીક્ષાની તૈયારી સરળ બને છે, આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને વિષય વધુ સ્પષ્ટ બને છે. ત્યાર પછી નિષ્કર્ષ જોઈએ તો પુનરાવર્તન શિક્ષણને સ્થાયી બનાવે છે. ત્યાર પછી 23મો પ્રશ્ન જોઈએ સમાજશાસ્ત્ર શિક્ષણમાં સ્વ અભ્યાસનું મહત્ત્વ સમજાવો. જવાબ જોઈએ વિદ્યાર્થી પોતે સ્વતંત્ર રીતે અભ્યાસ કરે તેને સ્વ અભ્યાસ કહે છે.
હવે મહત્ત્વ જોઈએ. આત્મનિર્ભરતા વિકસે છે, વિચાર શક્તિમાં વધારો થાય છે, જવાબદારીની ભાવના વિકસે છે, જ્ઞાનમાં વધારો થાય છે, જીવનભર શીખવાની ટેવ વિકસે છે. નિષ્કર્ષ જોઈએ તો સ્વ અભ્યાસ વિદ્યાર્થીઓના વિકાસ માટે જરૂરી છે. 24મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર શિક્ષણમાં સમયપત્રકનું મહત્ત્વ સમજાવો. જવાબ જોઈએ. શાળાના વિવિધ વિષયો અને સમયનું આયોજન સમયપત્રક કહેવાય છે. મહત્ત્વ જોઈએ તો શિક્ષણ કાર્ય વ્યવસ્થિત બને છે, સમયનો સદુપયોગ થાય છે, તમામ વિષયોને યોગ્ય મહત્ત્વ મળે છે, શિસ્ત અને નિયમિતતા વિકસે છે, શિક્ષકો અને વિદ્યાર્થીઓને સરળતા રહે છે. ત્યાર પછી નિષ્કર્ષ જોઈએ તો સમયપત્રક શાળાના સંચાલન માટે જરૂરી છે. ત્યાર પછી 25મો પ્રશ્ન જોઈએ. સમાજશાસ્ત્ર શિક્ષણમાં લોકશાહી મૂલ્યોનું મહત્ત્વ સમજાવો. જવાબ જોઈએ. સમાનતા, સ્વતંત્રતા અને સહકાર જેવા મૂલ્યોને લોકશાહી મૂલ્યો કહે છે. મહત્ત્વ જોઈએ. જવાબદાર નાગરિકતા વિકસે છે, સહિષ્ણુતા અને સહકારની ભાવના વિકસે છે, સામાજિક એકતા મજબૂત બને છે, માનવ અધિકારો પ્રત્યે જાગૃતિ આવે છે, શાંતિપૂર્ણ જીવન જીવવાની પ્રેરણા મળે છે. ત્યાર પછી નિષ્કર્ષ જોઈએ તો લોકશાહી મૂલ્યો સમાજના વિકાસ માટે જરૂરી છે. 26મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર શિક્ષણમાં શૈક્ષણિક સાધનોનું મહત્ત્વ સમજાવો. જવાબ જોઈએ તો શિક્ષણ કાર્યને સરળ અને અસરકારક બનાવવા માટે ઉપયોગમાં લેવાતા સાધનોને શૈક્ષણિક સાધનો કહે છે. તેમાં આપણે મહત્ત્વ જોઈએ તો વિષયને સરળ બનાવે છે, વિદ્યાર્થીઓમાં રસ અને ઉત્સાહ વધે છે, શિક્ષણ વધુ સ્પષ્ટ બને છે, લાંબા સમય સુધી યાદ રહે છે, શિક્ષણમાં સક્રિય ભાગીદારી વધે છે. નિષ્કર્ષ જોઈએ. શૈક્ષણિક સાધનો શિક્ષણને જીવંત અને અસરકારક બનાવે છે. ત્યાર પછી 27મો પ્રશ્ન જોઈએ. સમાજશાસ્ત્રો શિક્ષણમાં અવલોકન પદ્ધતિ સમજાવો. જવાબ જોઈએ. વિદ્યાર્થીઓને કોઈ વસ્તુ અથવા ઘટનાનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરાવી જ્ઞાન આપવાની પદ્ધતિને અવલોકન પદ્ધતિ કહે છે. એમાં આપણે મહત્ત્વ જોઈએ તો પ્રત્યક્ષ અનુભવ મળે છે, અવલોકન શક્તિ વિકસે છે, વિષય સ્પષ્ટ રીતે સમજાય છે, વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા વધે છે. ત્યાર પછી જ્ઞાન લાંબા સમય સુધી યાદ રહે છે. નિષ્કર્ષ જોઈએ. અવલોકન પદ્ધતિ શિક્ષણને વ્યવહારુ બનાવે છે. ત્યાર પછી 28મો પ્રશ્ન જોઈએ. સમાજશાસ્ત્ર શિક્ષણમાં પ્રદર્શન પદ્ધતિ સમજાવો. જવાબ જોઈએ. શિક્ષક કોઈ ક્રિયા અથવા પ્રક્રિયાનું પ્રત્યક્ષ પ્રદર્શન કરીને શિક્ષણ આપે તેને પ્રદર્શન પદ્ધતિ કહે છે. મહત્ત્વ જોઈએ. વિષય વધુ સ્પષ્ટ બને છે, વિદ્યાર્થીઓમાં રસ વધે છે, પ્રત્યક્ષ અનુભવ મળે છે, જટિલ બાબતો સરળ બને છે, લાંબા સમય સુધી યાદ રહે છે. નિષ્કર્ષ જોઈએ. પ્રદર્શન પદ્ધતિ અસરકારક શિક્ષણ માટે ઉપયોગી છે. ત્યાર પછી 29મો પ્રશ્ન જોઈએ. સમાજશાસ્ત્ર શિક્ષણમાં વાર્તા પદ્ધતિનું મહત્ત્વ સમજાવો. જવાબ જોઈએ. વાર્તા દ્વારા વિષય સમજાવવાની પદ્ધતિને વાર્તા પદ્ધતિ કહે છે. મહત્ત્વ હવે જોવાનું છે તો મહત્ત્વ જોઈએ. વિદ્યાર્થીઓમાં રસ જાગે છે, કલ્પના શક્તિ વિકસે છે, વિષય સરળતાથી સમજાય છે, નૈતિક મૂલ્યો વિકસે છે, લાંબા સમય સુધી યાદ રહે છે. નિષ્કર્ષ જોઈએ તો વાર્તા પદ્ધતિ શિક્ષણને રસપ્રદ બનાવે છે. ત્યાર પછી 30મો પ્રશ્ન જોઈએ. સમાજશાસ્ત્ર શિક્ષણમાં શિસ્તનું મહત્ત્વ સમજાવો. જવાબ જોઈએ. નિયમોનું પાલન કરીને યોગ્ય વર્તન કરવાની ટેવને શિસ્ત કહે છે. મહત્ત્વ જોઈએ તો શિક્ષણ કાર્ય સરળ બને છે, જવાબદારીની ભાવના વિકસે છે, સમય પાલનની ટેવ પડે છે, સારા વ્યક્તિત્વનો વિકાસ થાય છે, શાળામાં શાંતિપૂર્ણ વાતાવરણ રહે છે. ત્યાર પછી નિષ્કર્ષ જોઈએ તો શિસ્ત વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે જરૂરી છે.
31મો પ્રશ્ન જોઈએ, સમાજશાસ્ત્ર શિક્ષણમાં પ્રયોગશીલ શિક્ષણનું મહત્ત્વ સમજાવો. જવાબ જોઈએ, કાર્ય અને અનુભવ દ્વારા આપવામાં આવતું શિક્ષણ પ્રયોગશીલ શિક્ષણ કહેવાય છે. હવે એનું મહત્ત્વ જોઈએ તો પ્રત્યક્ષ અનુભવ મળે છે, વિષય સ્પષ્ટ રીતે સમજાય છે, સર્જનાત્મકતા વિકસે છે, વિદ્યાર્થીઓ સક્રિય બને છે, જીવનલક્ષી જ્ઞાન પ્રાપ્ત થાય છે. ત્યાર પછી નિષ્કર્ષ જોઈએ તો પ્રયોગશીલ શિક્ષણ અસરકારક અને સ્થાયી જ્ઞાન આપે છે. 32મો પ્રશ્ન જોઈએ, સમાજશાસ્ત્ર શિક્ષણમાં સહકારનું મહત્ત્વ સમજાવો. જવાબ જોઈએ, મળીને કાર્ય કરવાની ભાવનાને સહકાર કહે છે. મહત્ત્વ હવે જોઈએ તો મહત્ત્વમાં ટીમ ભાવના વિકસે છે, સામાજિક સંબંધો મજબૂત બને છે, જવાબદારીની ભાવના વિકસે છે, કાર્ય ઝડપથી પૂર્ણ થાય છે, લોકશાહી મૂલ્યો વિકસે છે. નિષ્કર્ષ જોઈએ, સહકાર સમાજ અને શિક્ષણ બંને માટે જરૂરી છે. ત્યાર પછી 33મો પ્રશ્ન જોઈએ, સમાજશાસ્ત્ર શિક્ષણમાં અનુસંધાન પદ્ધતિ સમજાવો. જવાબ જોઈએ, વિદ્યાર્થીઓને શોધખોળ અને તપાસ દ્વારા જ્ઞાન મેળવવાની પદ્ધતિને અનુસંધાન પદ્ધતિ કહે છે. મહત્ત્વ જોઈએ, વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા વિકસે છે, સ્વ અભ્યાસની ટેવ પડે છે, વિચાર શક્તિ વિકસે છે, સમસ્યા ઉકેલવાની ક્ષમતા વધે છે, સ્થાયી જ્ઞાન પ્રાપ્ત થાય છે. નિષ્કર્ષ જોઈએ તો અનુસંધાન પદ્ધતિ વિદ્યાર્થીઓને સર્જનાત્મક બનાવે છે. 34મો પ્રશ્ન જોઈએ, સમાજશાસ્ત્ર શિક્ષણમાં સેમિનાર પદ્ધતિ સમજાવો. જવાબ જોઈએ, ચોક્કસ વિષય પર વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત અને ચર્ચા કરવાની પદ્ધતિને સેમિનાર કહે છે. એમાં મહત્ત્વ આપણે જોઈએ તો મહત્ત્વમાં આત્મવિશ્વાસમાં વધારો થાય છે, ભાષા કૌશલ્યો વિકસે છે, સ્વ અભ્યાસની ભાવના વિકસે છે, વિષયનું ઊંડાણપૂર્વક જ્ઞાન મળે છે, ચર્ચા અને વિચાર શક્તિ વિકસે છે. નિષ્કર્ષ જોઈએ તો સેમિનાર પદ્ધતિ વિદ્યાર્થીઓને અભિવ્યક્તિ માટે પ્રેરિત કરે છે. 35મો પ્રશ્ન જોઈએ, સમાજશાસ્ત્ર શિક્ષણમાં પુસ્તકાલયનું મહત્ત્વ સમજાવો. જવાબ જોઈએ, વિદ્યાર્થીઓને વિવિધ પુસ્તકો અને માહિતી ઉપલબ્ધ કરાવતું સ્થાન પુસ્તકાલય કહેવાય છે. મહત્ત્વ જોઈએ તો વાંચવાની ટેવ છે વિકસે છે, સ્વ અભ્યાસમાં મદદ મળે છે, જ્ઞાનમાં વધારો થાય છે, સંદર્ભ સામગ્રી સરળતાથી મળે છે, સંશોધન વૃત્તિ વિકસે છે. ત્યાર પછી નિષ્કર્ષ જોઈએ, પુસ્તકાલય શિક્ષણનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર છે. ત્યાર પછી 36મો પ્રશ્ન જોઈએ, સમાજશાસ્ત્ર શિક્ષણમાં જૂથ કાર્યનું મહત્ત્વ સમજાવો. જવાબ જોઈએ, વિદ્યાર્થીઓને જૂથમાં મળીને કાર્ય કરવાની પ્રક્રિયાને જૂથ કાર્ય કહે છે. મહત્ત્વ જોઈએ તો સહકારની ભાવના વિકસે છે, નેતૃત્વ ગુણો વિકસે છે, જવાબદારીની ભાવના વધે છે, વિદ્યાર્થીઓ સક્રિય બને છે. ત્યાર પછી વિચાર વિમર્શ દ્વારા વધુ જ્ઞાન મળે છે. ત્યાર પછી નિષ્કર્ષ જોઈએ તો જૂથ કાર્ય સામાજિક વિકાસ માટે ઉપયોગી છે. 37મો પ્રશ્ન જોઈએ, સમાજશાસ્ત્ર શિક્ષણમાં સર્જનાત્મકતાનું મહત્ત્વ સમજાવો. જવાબ જોઈએ તો નવી રીતે વિચારવાની અને કંઈક નવું સર્જવાની ક્ષમતાને સર્જનાત્મકતા કહે છે. મહત્ત્વ જોઈએ તો નવી વિચારશક્તિ વિકસે છે, સમસ્યા ઉકેલવાની ક્ષમતા વધે છે, આત્મવિશ્વાસમાં વધારો થાય છે, વિદ્યાર્થીઓમાં નવીનતા આવે છે અને શિક્ષણ રસપ્રદ બને છે. ત્યાર પછી નિષ્કર્ષ જોઈએ તો સર્જનાત્મકતા વિદ્યાર્થીના વિકાસમાં મહત્ત્વપૂર્ણ બને છે. 38મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર શિક્ષણમાં અનુભવ આધારિત શિક્ષણ સમજાવો. જવાબ જોઈએ, અનુભવ અને કાર્ય દ્વારા આપવામાં આવતું શિક્ષણ અનુભવ આધારિત શિક્ષણ કહેવાય છે. મહત્ત્વ જોઈએ, પ્રત્યક્ષ જ્ઞાન મળે છે, વિષય સરળતાથી સમજાય છે, લાંબા સમય સુધી યાદ રહે છે, વિદ્યાર્થીઓ સક્રિય બને છે, જીવનલક્ષી શિક્ષણ પ્રાપ્ત થાય છે.
નિષ્કર્ષ જોઈએ, અનુભવ આધારિત શિક્ષણ અસરકારક બને છે. 39મો પ્રશ્ન જોઈએ, સમાજશાસ્ત્ર શિક્ષણમાં માર્ગદર્શનનું મહત્વ સમજાવો. જવાબ જોઈએ, વિદ્યાર્થીને યોગ્ય દિશામાં આગળ વધવા માટે આપવામાં આવતી સહાયને માર્ગદર્શન કહે છે. મહત્વ જોઈએ, યોગ્ય નિર્ણય લેવામાં મદદ મળે છે, આત્મવિશ્વાસ વધે છે, શૈક્ષણિક મુશ્કેલીઓ દૂર થાય છે, વ્યક્તિત્વ વિકાસ થાય છે, ભવિષ્ય માટે યોગ્ય દિશા મળે છે. નિષ્કર્ષ જોઈએ, માર્ગદર્શન વિદ્યાર્થીના સફળ જીવન માટે જરૂરી છે. 40મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર શિક્ષણમાં મૂલ્ય શિક્ષણનું મહત્વ સમજાવો. જવાબ જોઈએ, તો વિદ્યાર્થીઓમાં સારા મૂલ્યો વિકસાવવાની પ્રક્રિયાને મૂલ્ય શિક્ષણ કહે છે. ત્યાર પછી મહત્વ જોઈએ, સારા ચારિત્ર્યનો વિકાસ થાય છે, નૈતિક મૂલ્યો વિકસે છે, જવાબદાર નાગરિકતા વિકસે છે, સામાજિક સુમેળ વધે છે, શાંતિ અને સહકારની ભાવના વિકસે છે. નિષ્કર્ષ જોઈએ, તો મૂલ્ય શિક્ષણ સમાજના વિકાસ માટે જરૂરી છે. 41મો પ્રશ્ન જોઈએ, સમાજશાસ્ત્ર શિક્ષણમાં વ્યક્તિગત ભિન્નતાનું મહત્વ સમજાવો. જવાબ જોઈએ, વિદ્યાર્થીઓની ક્ષમતા, રસ અને બુદ્ધિમાં રહેલા તફાવતને વ્યક્તિગત ભિન્નતા કહે છે. મહત્વ જોઈએ, તો ક્ષમતા મુજબ શિક્ષણ આપી શકાય છે, શૈક્ષણિક પ્રગતિમાં વધારો થાય છે, નબળા વિદ્યાર્થીઓને મદદ મળે છે, શિક્ષણ વધુ અસરકારક બને છે. ત્યાર પછી આત્મવિશ્વાસ વિકસે છે. નિષ્કર્ષ જોઈએ, વ્યક્તિગત ભિન્નતા ધ્યાનમાં લેવાથી શિક્ષણ સફળ બને છે. ત્યાર પછી 42મો પ્રશ્ન જોઈએ, સમાજશાસ્ત્ર શિક્ષણમાં નિદર્શન પદ્ધતિ સમજાવો. જવાબ જોઈએ, શિક્ષક ઉદાહરણો અને મોડેલ દ્વારા વિષય સમજાવે તેને નિદર્શન પદ્ધતિ કહે છે. ત્યાર પછી મહત્વ જોઈએ, તો વિષય સરળતાથી સમજાય છે, વિદ્યાર્થીઓમાં રસ જાગે છે, પ્રત્યક્ષ અનુભવ મળે છે, જટિલ બાબતો સ્પષ્ટ બને છે, લાંબા સમય સુધી યાદ રહે છે. નિષ્કર્ષ જોઈએ, તો નિદર્શન પદ્ધતિ શિક્ષણને જીવંત બનાવે છે. 43મો પ્રશ્ન જોઈએ, સમાજશાસ્ત્ર શિક્ષણમાં પ્રશ્નપત્રનું મહત્વ સમજાવો. જવાબ જોઈએ, વિદ્યાર્થીના જ્ઞાનનું મૂલ્યાંકન કરવા માટે તૈયાર કરાયેલ પ્રશ્નોના સમૂહને પ્રશ્નપત્ર કહે છે. મહત્વ જોઈએ, તો જ્ઞાનની ચકાસણી થાય છે, અભ્યાસની ખામીઓ જાણી શકાય છે, પુનરાવર્તન માટે પ્રેરણા મળે છે, શિક્ષણની અસરકારકતા જાણી શકાય છે. ત્યાર પછી સમય વ્યવસ્થાપનની ટેવ પડે છે. ત્યાર પછી નિષ્કર્ષ જોઈએ, પ્રશ્નપત્ર મૂલ્યાંકનની મહત્વપૂર્ણ પદ્ધતિ છે. ત્યાર પછી 44મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર શિક્ષણમાં અભ્યાસક્રમનું મહત્વ સમજાવો. જવાબ જોઈએ, શાળામાં ભણાવવાના વિષયો અને વિષયવસ્તુના આયોજનને અભ્યાસક્રમ કહે છે. ત્યાર પછી આપણે મહત્વ જોઈએ, તો શિક્ષણ કાર્યમાં માર્ગદર્શન મળે છે, હેતુઓ સ્પષ્ટ થાય છે, શિક્ષણ વ્યવસ્થિત બને છે, સર્વાંગી વિકાસમાં મદદ મળે છે, મૂલ્યાંકન સરળ બને છે. નિષ્કર્ષ જોઈએ, તો અભ્યાસક્રમ શિક્ષણની આધારશિલા છે. 45મો પ્રશ્ન જોઈએ, સમાજશાસ્ત્ર શિક્ષણમાં લોકશાહી વર્ગખંડનું મહત્વ સમજાવો. જવાબ જોઈએ, તો વિદ્યાર્થીઓને સ્વતંત્રતા અને સમાનતા સાથે અભિવ્યક્તિ કરવાની તક મળે તેવા વર્ગખંડને લોકશાહી વર્ગખંડ કહે છે. મહત્વ જોઈએ, આત્મવિશ્વાસ વધે છે, સહકાર અને સહિષ્ણુતા વિકસે છે, વિદ્યાર્થીઓ સક્રિય બને છે, વિચાર વ્યક્ત કરવાની તક મળે છે, લોકશાહી મૂલ્યો વિકસે છે. નિષ્કર્ષ જોઈએ, તો લોકશાહી વર્ગખંડ શિક્ષણને અસરકારક બનાવે છે. 46મો પ્રશ્ન જોઈએ, તો સમાજશાસ્ત્ર શિક્ષણમાં સમય વ્યવસ્થાપનનું મહત્વ સમજાવો. જવાબ જોઈએ, સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની પ્રક્રિયાને સમય વ્યવસ્થાપન કહે છે. ત્યાર પછી આપણે મહત્વ જોઈએ, તો શિક્ષણ કાર્ય સમયસર પૂર્ણ થાય છે,
સમયનો સદુપયોગ થાય છે, શિસ્ત અને નિયમિતતા વિકસે છે, અભ્યાસમાં તણાવ ઓછો થાય છે, કાર્યક્ષમતા વધે છે. નિષ્કર્ષ જોઈએ તો સમય વ્યવસ્થાપન સફળ શિક્ષણ માટે જરૂરી છે. 47મો પ્રશ્ન જોઈએ. સમાજશાસ્ત્ર શિક્ષણમાં સ્વાનુભવનું મહત્વ સમજાવો. જવાબ જોઈએ. વિદ્યાર્થી પોતાના અનુભવ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે તેને સ્વાનુભવ કહે છે. મહત્વ જોઈએ. જ્ઞાન સ્થાયી બને છે, વિષય વધુ સ્પષ્ટ બને છે, વિચાર શક્તિ વિકસે છે, આત્મવિશ્વાસમાં વધારો થાય છે, જીવનલક્ષી શિક્ષણ પ્રાપ્ત થાય છે. નિષ્કર્ષ જોઈએ. સ્વાનુભવ આધારિત શિક્ષણ અસરકારક બને છે. 48મો પ્રશ્ન છે. સમાજશાસ્ત્ર શિક્ષણમાં આદર્શ શિક્ષકનું મહત્વ સમજાવો. જવાબ જોઈએ. વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ અને ઉત્તમ ગુણો ધરાવતા શિક્ષકને આદર્શ શિક્ષક કહે છે. મહત્વ જોઈએ તો યોગ્ય માર્ગદર્શન મળે છે, સારા મૂલ્યોનો વિકાસ થાય છે, વિદ્યાર્થીઓમાં પ્રેરણા જાગે છે, શિસ્ત અને જવાબદારી વિકસે છે, શિક્ષણની ગુણવત્તામાં વધારો થાય છે. ત્યાર પછી નિષ્કર્ષ જોઈએ તો આદર્શ શિક્ષક સમાજના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપે છે. ત્યાર પછી 49મો પ્રશ્ન છે. સમાજશાસ્ત્ર શિક્ષણમાં સંવાદ પદ્ધતિનું મહત્વ સમજાવો. જવાબ જોઈએ. શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે પરસ્પર વાતચીત દ્વારા શિક્ષણ આપવાની પદ્ધતિને સંવાદ પદ્ધતિ કહે છે. મહત્વ જોઈએ તો વિદ્યાર્થીઓ સક્રિય રીતે ભાગ લે છે, વિચાર શક્તિ અને અભિવ્યક્તિ શક્તિ વિકસે છે, વિષય સરળતાથી સમજાય છે, આત્મવિશ્વાસમાં વધારો થાય છે, શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના સંબંધો વિકસે છે. નિષ્કર્ષ જોઈએ તો સંવાદ પદ્ધતિ શિક્ષણને જીવંત અને અસરકારક બનાવે છે. ત્યાર પછી 50મો પ્રશ્ન જોઈએ. સમાજશાસ્ત્ર શિક્ષણમાં પુનર્બળનનું મહત્વ જણાવો. જવાબ જોઈએ તો વિદ્યાર્થીના સારા કાર્ય અથવા યોગ્ય જવાબને પ્રોત્સાહન આપવાની પ્રક્રિયાને પુનર્બળન કહે છે. મહત્વ જોઈએ તો વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધે છે, અભ્યાસ પ્રત્યે રસ વિકસે છે, આત્મવિશ્વાસમાં વધારો થાય છે, શીખવાની ગતિ વધે છે, સારા વર્તન અને આદતો વિકસે છે. નિષ્કર્ષ જોઈએ પુનર્બળન શિક્ષણને પ્રેરણાદાયક અને સફળ બનાવે છે. આ રીતે આપણા 1 થી 50 પ્રશ્નો છે અહીં પૂર્ણ થાય છે. અને આ સિવાય તમારે કોઈ પણ પ્રશ્ન જોતા હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવશો કે જેથી હું એના વિડીયો પણ બનાવું. તમને જો અમારા વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.